વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ફોનિક્સ સ્કૂલ નામની જે સંસ્થા ચાલી રહી છે, આ સંસ્થાના સંચાલકો દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે રજાઓ જાહેર રજાઓ આપવામાં આવે છે એનું પાલન આ લોકો કરતા નથી. અગાઉ પણ અમને પેરેન્ટ્સના ફોન હતા કે મહાવીર જયંતિ ભગવાન શ્રી મહાવીરનો તહેવાર હતો ત્યારે પણ આ સ્કૂલ ચાલુ હતી જ્યારે જાહેર રજા હતી, અને આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિની જાહેર રજા તો પણ આ શાળા ચાલુ છે. અત્યારે પણ છોકરાઓ ઉપર ભણી રહ્યા છે. અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે કેટલાક છોકરાઓને છોડ્યા ત્યારે અમે એમને પૂછ્યું પણ ખરું, એના વિડીયોના પુરાવા છે કે આજે પણ શાળા ચાલુ છે. એટલે આ શાળાના સંચાલકો પોતાની જાતને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, ભગવાન શ્રી મહાવીર હોય, શું આ બધા કરતાં મોટા છે? કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કરતાં મોટા છે? આજે કોઈ પણ મહાન વિભૂતિ વ્યક્તિ હોય જેના નામે જાહેર રજા આપવામાં આવે છે એનું કારણ હોય છે. એનું કારણ એ હોય છે કે ભાઈ એ જે વ્યક્તિ છે એનો આ દેશ માટે સિંહ ફાળો છે, અને એનો મેસેજ અત્યારનું જે જનરેશન છે, અત્યારના જે છોકરાઓ છે ધોરણ 1 થી 12ના, એ લોકોને એનો મેસેજ મળે કે કેમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ રજા, કેમ મહાવીર જયંતિએ રજા, કેમ ગાંધી જયંતિએ રજા. એનું કારણ હોય છે. તે છતાં આ શાળાના સંચાલકો દ્વારા આવું કરવામાં આવ્યું છે. અમે જ્યારે એને પૂછ્યું કે ભાઈ પ્રિન્સિપાલ કોણ છે, તો પ્રિન્સિપાલ તો મળતા નથી, મેનેજર છે. અને વડોદરા શહેરમાં આ ડમી સ્કૂલો અને કન્સેપ્ટ સ્કૂલોનો જે રાફડો ફાટ્યો છે, શિક્ષણના નામે જે વ્યાપારીકરણ થઈ રહ્યું છે, એનું આ જીવતો જાગતો નમૂનો છે. મારે વડોદરા શહેરના જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં પૂછવાના છે, રાજ્યના મુખ્યમંત્રીને પણ પૂછીશું, શિક્ષણ વિભાગને પૂછીશું કે આ શાળાની તમામ પરવાનગી મને બતાવવામાં આવે. CBSEના બોર્ડ માર્યા છે, શું CBSE ચાલુ છે? GSEBના બોર્ડ માર્યા છે, શું GSEB ચાલુ છે? અને કોર્પોરેશનના ધારાધોરણ મુજબ આ બિલ્ડિંગમાં જે નિયમોનું પાલન થયું છે કે કેમ, ફાયર બ્રિગેડની NOC છે કે કેમ, આ બધાનું પરવાનગીની તપાસ કોંગ્રેસ પાર્ટી કરશે. અગાઉ પણ આ શાળાની ઘણી બહુ બધી ફરિયાદો અમને મળી હતી. અમને એવું હતું કે ભાઈ કદાચ આ લોકો શીખી જશે, સુધરી જશે, પરંતુ આ લોકો તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના જે શિક્ષણ વિભાગના કોઈ નિયમોનું પાલન નથી કરતા. તમે વિચાર કરો કે આ ડમી સ્કૂલ શું છે, આ કન્સેપ્ટ સ્કૂલ શું છે? અમે શાળામાં ભણ્યા છે ત્યારે આવી કોઈ કન્સેપ્ટ સ્કૂલ નથી, ત્યારે આવી કોઈ ડમી શાળા નથી. તો આ બધું શું છે? આ શિક્ષણના નામે વેપારીકરણ છે, નફો કમાવાની સંસ્થા છે. આ લોકો સેવા કરવા બેઠા છે. આમની ફી કેટલી છે? કેટલી મોટી ફી, તગડી ફી લે છે. કયો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી અહીંયા ભણી શકે? અને ગુજરાત રાજ્યની સરકારને કહેવા માગું છું કે શિક્ષણ ક્ષેત્રે તમે આ શિક્ષણની જે પરિસ્થિતિ કથળી ગઈ છે એના માટે જવાબદાર પણ આ લોકો છે. એટલા માટે કારણ કે સરકારી શાળાઓને તાળા વાગી રહ્યા છે, અને આવા ખાનગી બિલ્ડિંગો, ખાનગી શાળાઓ માલે તુજારોની આ ખુલ્લેઆમ ફૂલી ફલી રહ્યા છે આ સરકારના રાજમાં. જો સરકારની નીતિ સ્પષ્ટ હોય અને શિક્ષણને સેવાના અર્થે તમે કરતા હોય તો આવી શાળાઓને તાત્કાલિક બંધ કરાવો, એવી મારી રજૂઆત છે. આપણી દેશની સરકાર કે રાજ્યની સરકાર કે આ લોકો એવા તો છે નહીં ને કે ખાલી રજાઓ આપી દે. કંઈક મહત્વ હોય. ડૉક્ટર મહાવીર જયંતિ તેનું મહત્વ હતું, એ જે તમારી સ્કૂલ ચાલુ હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ છે, આ કંઈક મહત્વ છે. એક આપણે લોકોમાં મેસેજ આપવા માંગીએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ હતા, શું કામ આપણે રજા આપીએ છીએ, એના વિશે છોકરાઓને તમે અત્યારે નહીં ખબર પડે તો કે તમે આ સ્કૂલ ચાલુ રાખીને તમે એવો સંદેશ આપવા માંગો છો કે ભાઈ તમે કશામાં માનતા જ નથી. ત્યારે બધું જ માનીએ છીએ. માનો છો તો તમારે સ્કૂલ બંધ જ રાખવાની હોય. હા, બંધ રાખીશું 100%. અત્યારે તો ચાલુ છે ને, અત્યારે તમે આપણે વાત કરીએ તો સ્કૂલ ચાલુ છે. હવે છોડી દઈશું. બોલાવાના જ ના હોય, એવું કહું તમને. નેક્સ્ટ ટાઈમ આપણે નહીં જ રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આજે રજા નહીં આપી. આજે તો પેલું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રજા નહીં આપી. નહીં આપતા એવું? સ્કૂલ ચાલુ છે. गली को अंदर સ્કૂલ ચાલુ હતી આજે? રજા ના આપી? અત્યારે તમે છોડી દે એમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ રજા નથી આપી. ચાલો ખરે ચાલુ જ હોય છે.